નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વિત્તલ. સૌપ્રથમ તો દરેક દર્શક મિત્રોને નૂતન વર્ષ અભિનંદન અને આ સાથે જ આપણે સમાચારો પર નજર કરીએ. તો સીએમએ પીએમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. સવારે ટેલિફોન પર વાત કરી શુભકામનાઓ પાઠવી છે. પીએમને શુભેચ્છા પાઠવી આશીર્વાદ પણ લીધા છે. પીએમએ ગુજરાતવાસીઓ માટે મંગલ કામના કરી છે અને શુભકામના પાઠવી છે. સવારે ટેલિફોન પર વાત કરી શુભેચ્છા પાઠવી છે અને આ સાથે જ મંગલ કામનાઓ પણ કરી છે. પીએમએ શુભકામના પાઠવી છે. ખાસ કરી ગુજરાતીઓને આ શુભકામના પાઠવવામાં આવી છે. નવા વર્ષની શુભકામના પીએમએ પાઠવી છે. સીએમએ પીએમને નવા વર્ષની શુભકામના પાઠવી છે. ટેલિફોન પર વાતચીત કરી અને આ શુભકામના પાઠવવામાં આવી છે. પીએમને શુભકામના પાઠવી આશીર્વાદ પણ લેવામાં આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ફોન કરી અને આશીર્વાદ લીધા છે અને પીએમએ મંગલ કામનાઓ થાય તેવું પણ કીધું છે અને આશીર્વાદ પણ આપ્યા છે. તો આજે નવું વર્ષ છે અને આજ નવા વર્ષ નિમિત્તે આ વાતચીત કરવામાં આવી છે અને સીએમએ પીએમના આશીર્વાદ લીધા છે અને સાથે પીએમએ મંગલ કામનાઓ થાય તેવું પણ કીધું છે અને આશીર્વાદ આપ્યા છે. તો હાલ આપ સીધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો સીએમના કે જ્યાં સીએમ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે. દરેકને આવકારી રહ્યા છે. કાર્યકર્તાઓ પણ છે અને દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આજે નવું વર્ષ શરૂ થવાનું છે, શરૂ થઈ ગયું છે. આજનું નવો વર્ષનો દિવસ છે અને આજ નવા વર્ષ નિમિત્તે દરેક કાર્યકરો અને દરેક કાર્યકરોને રૂબરૂ મળી અને વાતચીત કરી રહ્યા છે અને સાથે શુભેચ્છા પાઠવી રહ્યા છે. સીધા જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જે દરેક કાર્યકરો વચ્ચે ઉપસ્થિત છે અને દરેક કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા છે. આ સાથે સવારે પીએમ સાથે પણ તેઓ વાતચીત કરી હતી અને હવે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે. નવા વર્ષની શુભકામના પાઠવી રહ્યા છે, અભિનંદન પાઠવી રહ્યા છે અને દરેકને આવકારી રહ્યા છે. સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં અનેક સાધુ સંતો પણ ઉપસ્થિત છે અને આ સાધુ સંતોના સીએમ આશીર્વાદ પણ મેળવી રહ્યા છે. આશીર્વાદ મેળવી રહ્યા છે અને સાથે દરેકને શુભકામના પાઠવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો કે જેઓની સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે, સાધુ સંતોને મળી રહ્યા છે, નવા વર્ષના અભિનંદન પાઠવી રહ્યા છે અને સાથે આ સાધુ સંતો જોડે આશીર્વાદ પણ સીએમ મેળવી રહ્યા છે. આજે નવા વર્ષની જે શરૂઆત થઈ છે અને આ નવા વર્ષની જો વાત કરવામાં આવે આવનારું અને આ વર્ષ જે છે તે લાભદાયી નીવડે અને સુખાકારી નીવડે તેવા આશીર્વાદ હાલ તેઓ મેળવી રહ્યા છે. સીધા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જેમાં સીએમ દરેક કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે અને વાતચીત કરી રહ્યા છે. આજે નવા વર્ષનો પર્વ છે અને આ પર્વ પર આજે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. અનેક કાર્યકરો સીએમને પગે લાગી તેમના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે અને વાતચીત પણ કરી રહ્યા છે. મંત્રી નિવાસસ્થાન પર સીએમએ શુભકામના પાઠવી છે. તો વિક્રમ સંવત 2079ના પહેલા દિવસે મંદિરોમાં ભક્તો ઉમટ્યા છે. વહેલી સવારે અમદાવાદના ભદ્રકાળી મંદિર બહાર ભક્તોની લાઈન જોવા મળી. મા ભદ્રકાળી અમદાવાદના નગરદેવી છે અને સવારે ભદ્રકાળી દેવીના મનોહર રૂપના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે નગરદેવીના દર્શન કરશે. તો મંત્રી નિવાસસ્થાન પર અત્યારે દરેક કાર્યકરો જોવા મળી રહ્યા છે અને આ દરેક કાર્યકરો શુભકામના મુલાકાત લઈ રહ્યા છે. શુભેચ્છા મુલાકાત સીએમ કરી રહ્યા છે. આ દરેક કાર્યકરોને સીએમ આવકારી રહ્યા છે, અભિનંદન પાઠવી રહ્યા છે, નવા વર્ષના અભિનંદન પાઠવી રહ્યા છે. મંત્રી નિવાસસ્થાન પર અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને આ કાર્યકર્તાઓની જો વાત કરવામાં આવે કાર્યકર્તાઓ અનેક રીતે જોડાયેલા હોય છે સીએમ સાથે અને સીએમ હાલ તેઓને શુભકામના પાઠવી રહ્યા છે અને આવકારી રહ્યા છે. મહત્વનું છે કે આજનો જે દિવસ છે નવા વર્ષની શરૂઆત છે. આજનો નવા વર્ષનો પહેલો દિવસ અને આ જ દિવસની જો વાત કરવામાં આવે સવારે પીએમ સાથે પણ સીએમએ વાત કરી છે અને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ દરેક કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યા છે તેમને નવા વર્ષની શુભકામના પાઠવી રહ્યા છે, અભિનંદન આપી રહ્યા છે. આવનારું વર્ષ સારું રહે, સુખાકારી રહે અને આ સાથે જ સારું નીવડે તેવી કામના કરી રહ્યા છે. સીધા જે દ્રશ્યો છે તે આપ ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો.
તો હાલ સીએમ હાઉસથી મારી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે. નવીન, વાત કરીએ, નવું વર્ષ છે અને નવા વર્ષ નિમિત્તે જ સીએમ દરેક કાર્યકર્તાઓને આવકારી રહ્યા છે, મળી રહ્યા છે. મિત્તલ, આજે જે કહી શકાય કે નવા વર્ષ અને સાલ મુબારક જે ગુજરાતભરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો મનાવતા હોય છે, ત્યારે ગુજરાત રાજ્યના જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, તેમને ગાંધીનગર બાદ અમદાવાદના સર્કિટ હાઉસમાં એક સ્નેહ મિલનનો કાર્યક્રમમાં ભાગ લીધો છે, જેમાં મંત્રી જગદીશ પંચાલ સહિત જે પૂર્વ વિધાયક સહિત અન્ય જે કોર્પોરેશનના સત્તાધીશો છે તે તમામ લોકો હાજર છે અને કાર્યકર્તાઓથી લઈને તમામ જે લોકો છે તે લોકો એક બાદ એક જે સ્નેહ મિલનમાં તેમને મળી રહ્યા છે, તેમના સાલ મુબારક કરી રહ્યા છે. ખાસ કરીને અનેક સાધુ સંતો પણ અહીંયા પોતાની હાજરી આપી રહ્યા છે અને લોકો ઉત્સાહપૂર્વક આ જે સાલ મુબારક છે તેનું જે છે ઉજવણી કરી રહ્યા છે ને જેમાં સીએમ એટલે કે ખુદ મુખ્યપ્રધાન લોકોને જે સાલ મુબારક કરવા માટે સર્કિટ હાઉસમાં હાજર છે અને લોકો એક બાદ એક તેમને મળી રહ્યા છે. અત્યારે આ કાર્યક્રમ 1 કલાકનો કાર્યક્રમ છે, જે કરીબન 11:30 સુધી આ જે કાર્યક્રમ ચાલશે અને જેટલા લોકો છે તે લોકો તેમને મળવા માટે અલગ અલગ જગ્યાઓથી આવી રહ્યા છે. બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ દરેક લોકો સીએમને મળવા માટે આવી રહ્યા છે અને અભિનંદન પાઠવી રહ્યા છે, નવા વર્ષની સીએમને શુભકામના પાઠવી રહ્યા છે.